આજે આપણે લોકો ગિરિકંદરાઓની અંદર અડાબીડ જંગલની અંદર આદ્યશક્તિ માતાજી કંકેશ્વરી દેવીના બેસણા છે. આદિ અનાદિ એટલે કે 1450 વર્ષ ઓld એટલે કે 1450 વર્ષ જૂનું આ તીર્થ સ્થાન છે. દર વર્ષની પરંપરા પ્રમાણે માતાજી કંકેશ્વરી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા ભવ્યાતિ ભવ્ય અતિ ભવ્ય એવા માના નવરાત્રાના આયોજન થતું હોય છે. આ નવરાત્રિની અંદર દેશ વિદેશ અને અમારે સૌરાષ્ટ્રથી લોકો 84 કોમ્યુનિટી એટલે કે 84 જ્ઞાતિના આદ્ય શક્તિ માં કંકેશ્વરી તેમના કુળમાં કુળદેવી તરીકે સ્થાપિત છે. આ બધા જ ભક્તો જ્યારે એકમથી લઈને નોમ સુધી અહીંયા ગીર્દી ખૂબ રહેતી હોય છે. આ ગીર્દીને પહોંચી વળવા માટે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓથી લઈને નીચેના સ્ટાફ સુધી માતાજી કંકેશ્વરી ટેમ્પલ ટ્રસ્ટને વર્ષોની પરંપરા પ્રમાણે ખૂબ જ સારો સહકાર મળી રહેતો હોય છે. આ કનકાઈ માતાજી આવવા માટે ધારી થઈને પણ આવી શકાય છે, જામવાળા થઈને આવી શકાય છે અને વિસાવદરથી આવી શકાય છે. વ્યવસ્થા શું રાખવામાં આવી હતી? આ વખતે વ્યવસ્થાની અંદર માતાજી કંકેશ્વરી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા વન વિભાગ તરફથી રસ્તાઓનું કામ પણ પૂર્ણ કરી દેવામાં આવેલું છે અને ચેકપોસ્ટ ઉપરથી વન વિભાગની પરમિશન લઈને આ સ્થળે માતા દર્શન કરવા આવી શકે. માતાજી કંકેશ્વરી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા વર્ષો વર્ષની પરંપરાથી ચૈત્રી નવરાત્રી એટલે વર્ષની મોટામાં મોટી નવરાત્રી કહેવાય. એટલે આ નવરાત્રીની અંદર કનકાઈ માતાજીને માનનારા 84 કુળના ગોઠીભાઈઓ ખાસ દર્શન કરવા અને પોતાના માનતા કર અને નિવેદ લઈને આવે છે. અને આ ચૈત્રી નવરાત્રી દરમિયાન માતાજી કનકાઈ માની ત્યાં એના ગોઠીભાઈઓ આશરે 3 દિવસમાં 15,000 માણસો ભક્તો પ્રસાદ લે છે. તથા આ અષ્ટમીના હવનના અમારે સવારના જે યજ્ઞ થાય છે તે યજ્ઞના મુખ્ય યજમાન કે જેમનો અત્યારે 85મો કે 86મો યજ્ઞ છે, અનિલભાઈ અમૃતલાલ શાહ પરિવાર, તે મુખ્ય યજમાન તરીકે છે. અને આખો દિવસ હોમ હવન યજ્ઞ અને બધી ધાર્મિક વિધિથી આ કાર્યક્રમ આઠમને દિવસે કરવામાં આવે છે. સૌ લોકો અજ્ઞાતવાસમાં હતા ત્યારે અહીં માતાજી કનકાઈમાં કે જે દિવ્યવાણી થઈ હતી કે જે કંસ જ્યારે દેવકીના ગર્ભ મારતો હતો ત્યારે જે 7મો ગર્ભ હતો અને દિવ્યવાણી થઈ હતી કે કંસ તારો કાળ જન્મી ચૂક્યો છે, તે આ કનકાઈ માતાજી છે. અને કનકાઈ માતાજી આમ તો કૃષ્ણ ભગવાનની બેન થાય અને એની અધિષ્ઠિત દેવી હતી. અને કૃષ્ણ ભગવાને સૌથી પહેલો પાંડવોના હાથે હવન કરાવ્યો હતો. અહીંયા અષ્ટમી આજે આઠમ છે, એમાં હજારો માય ભક્તો દર્શન કરશે અને યજ્ઞના દર્શન કરી અને પ્રસાદ લઈ અને ગરબા રમે છે. અને ગરબા રમી ત્યાર પછી તેમના અનુષ્ઠાનની શાંતિમાં પોતે તલ્લીન થઈ પોતે પોતાનું સ્થાન મેળવી અને શ્રદ્ધા લઈ તેમની ઘરે જાય છે. અને કૃષ્ણ ભગવાને યજ્ઞ કરેલું અને તેમની શક્તિ દ્વારા અને તેની ભક્તિ અને 5 પાંડવોને જ્યારે વનવાસ થયેલો ત્યારે 5 પાંડવોએ કૃષ્ણ ભગવાન સાથે અહીંયા કનકાઈ સ્થળ પર કંકાટી નગરીમાં તેમને યજ્ઞ કરેલો. ત્યારથી આ યજ્ઞની પ્રથા